વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત આજના ખેડૂત હક આંદોલનમાં પધારેલ માન્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આવકાર્યા ત્યારે એટલું કહેવું છે કે બાપ કેમ બહેકે વસંત વગર, બાપ વસંત વગર, સુર કેમ સર્જાય સાજ વગર. તમે રહ્યા છે આવાનું આપણે પુષ્પહારથી પણ સ્વાગત કરવું છે. તો આવો હું વિનંતી કરીશ સૌ યુથ કોંગ્રેસના સૌપ્રથમ આપણી વચ્ચે ગુજરાત રાજ્ય આપણે સૌ તાલીઓના ગગડાટથી અમને બતાવી લઈએ. આપણે સૌ તાલીઓથી અમને બતાવી લઈએ. ગુજરાત રાજ્ય લોક લાડીલા સંસદ સભ્ય મુરબ્બી શ્રી સોમાભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે આજ ખાસ આપણા સુરેન્દ્રનગર જિલ્લાના લોકપ્રિય અને લોક લાડીલા માન્ય સંસદ સભ્ય માન્ય સોમાભાઈ પટેલ, વિધાનસભાના સાત માન્ય માજી માનનીય ખેડૂત હક આંદોલન અને નિવેદન મામલતદારશ્રીને આપવા માટે અહીંયા ગુજરાત રાજ્યના બધા આગેવાન ભેગા દેવજીભાઈ અમારા મિત્ર સોમા પટેલ સાહેબે કરી ફરી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને હવે વિનંતી કરીશ ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી માનનીય શ્રી અરવિંદભાઈ સંઘવી સાહેબને કે તેઓ આ પ્રસંગે પ્રસંગોચિત પોતાની લાગણીઓને વ્યક્ત કરશે. આદરણીય વક્તાઓ છે, હું મારી કામગીરી છે અને એમણે સુપેરે સારી રીતે પાર પાડી છે. મારે માત્ર બે જ વાત કરવાની છે. આપ અહીં બધા બેઠા છો, અમર બિરાજેલા ભાઈઓ અને અહીં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, ઘણો બધો સમય થયો છે, હજી વક્તાઓ છે, હું મારી કામગીરી છે અને એમણે સુપેરે સારી રીતે પાર પાડી છે. મારે માત્ર બે જ વાત કરવાની છે. આપણા ઓબ્ઝર્વર બંને મહાનુભાવો ભવાનભાઈ અને ઉપસ્થિત સ્ટેજ ઉપર, ખાસ તો જ્યારે ખેડૂતની વાત કરીએ ત્યારે અમે પણ નાના મોટા ખેડૂતો છીએ.